નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છે। તો આપણે 1 થી 6 પ્રયોગનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોયું। હવે આપણે પ્રયોગ નંબર 7નું ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં આપણી પાસે પ્રયોગ નંબર 7 હેતુ આપેલા છે। આપેલા જલીય દ્રાવણનો અંદાજિત પીએચનું મૂલ્ય નક્કી કરવા। તો સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે સાધનોની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કસ્ટનરી, હોલ્ડર, ડ્રોપર, કસ્ટનરી, ટાઇલ, પીએચ પેપર વગેરેનો ઉપયોગ થશે। જલીય દ્રાવણની અંદર વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો લીંબુનો રસ, ગાજરનો રસ, ટામેટાનો રસ, NaOHનું દ્રાવણ, HClનું દ્રાવણ, સોડા વોટર, નિસ્યંદિત પાણી, વિનેગર, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ, સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણી પાસે અહીંયા આકૃતિ આવી છે। એ આકૃતિ આધારિત આપણે નીચે અહીંયા આકૃતિ દોરો એવું અહીંયા આકૃતિ આપણે દોરવાની છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ પ્રયોગ પદ્ધતિ, એટલે કે આપણે પ્રયોગ કેવી રીતે કરવાની છે એની પદ્ધતિ છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કસ્ટનરીમાં લીંબુનો રસ થોડી માત્રામાં લઈ તેમાં થોડું નિસ્યંદિત પાણી ઉમેરો। ત્યારબાદ કસ્ટનરીને બરાબર હલાવી તેમાં પીએચ પેપર નાખો। પીએચ પેપર નાખો ત્યારબાદ તેનો રંગ તપાસો કે રંગ કેવા કલરનો થયો છે। રંગમાં થતા ફેરફારના આધારે દ્રાવણનો અંદાજિત પીએચનું મૂલ્ય નોંધો, એટલે કે પીએચ પેપરની અંદર શું ફેરફાર થાય છે અને રંગની અંદર શું પરિવર્તન થાય છે એના આધારે આપણે પીએચનું મૂલ્ય નોંધવાનું છે। આ રીતે આપેલા દરેક પદાર્થના દ્રાવણને અંદાજિત પીએચનું મૂલ્ય મેળવવાનું છે। અંદાજિત એટલે પરફેક્ટ મૂલ્ય નહીં મળે પણ આશરે એનું મૂલ્ય મળશે પીએચ પેપર પર આધારિત, અને એ અંદાજિત મૂલ્યથી આપણે અવલોકન કોષ્ટકમાં તેની નોંધ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે અવલોકન કોષ્ટકની અંદર આપણી પાસે કુલ 11 દ્રાવણો આપેલા છે। સૌથી પહેલાં લીંબુનો રસ છે। લીંબુનો રસની અંદર આપણે જોઈએ તો પીએચ પેપરનો રંગ કેવો થાય છે। તો લીંબુના રસની અંદર વાત કરીએ તો પીએચ પેપરનો રંગ ગુલાબી રંગનો થાય છે, ગુલાબી લાલ રંગનો જોવા મળે છે, એટલે કે આશરે એનું પીએચ મૂલ્ય જે છે 2.5 છે, એટલે કે એસિડિક માધ્યમ, એટલે કે એનો સ્વભાવ કેવો છે એસિડિક માધ્યમ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બીજો નંબરનો ગાજરનો રસ। તો ગાજરના રસની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પીએચ પેપર પર એનો જે સ્વભાવ છે એ આછો નારંગી રંગનો જોવા મળે છે। કેવા રંગનો જોવા મળે છે આપણી પાસે? આછો નારંગી રંગનું જોવા મળે છે, અને એનું પીએચનું જે મૂલ્ય જે છે એ આપણને કેટલું મળે છે 4.0। 4.0 એટલે આપણને એસિડિક માધ્યમ મળે છે, સ્વભાવ કેવો છે એસિડિક છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ટામેટાનો રસ। ટામેટાનો રસને આપણે પીએચ પેપર પર રંગ પરિવર્તન જોઈએ તો ઘેરો નારંગી રંગનો મળે છે, અને એનું મૂલ્ય આશરે 4.1 મળે છે। કયો માધ્યમ છે? એસિડિક માધ્યમ છે। ચોથું મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે ચોથું દ્રાવણ છે NaOHનું, બરાબર છે। તો NaOHના દ્રાવણમાં જો પીએચ પેપર નાખીએ તો આપણને ઘેરો વાદળી રંગનો મળે છે, અને એનું પીએચનું મૂલ્ય જે છે એ 13 થી 14ની વચ્ચે મળે છે, એટલે 13 થી 14ની વચ્ચે, એટલે કે એનો જે સ્વભાવ છે એ બેઝિક માધ્યમ છે। કેવો છે વિદ્યાર્થી મિત્રો? બેઝિક માધ્યમ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ HClનું દ્રાવણ। તો HClનું દ્રાવણ પીએચ પેપર પર લાલ રંગમાં પરિવર્તન થાય છે, અને એનું મૂલ્ય આપણે જોવા જઈએ તો 1.0 એટલે કે 1 જેટલું મળે છે, એટલે આપણને માધ્યમ કયું મળે છે? એસિડિક માધ્યમ મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સોડા વોટર। સોડા વોટરની અંદર જો પીએચ પેપરનો રંગ જોવા જઈએ તો હળદર જેવો હોય છે। હળદર જેવો હોય છે એટલે કે આશરે એનું પીએચનું મૂલ્ય હોય છે 3.5। કેટલું હોય છે? 3.5। વાત કરીએ તો એનો સ્વભાવ કેવો છે? તો ભાઈ એસિડિક સ્વભાવ છે। કેવો છે ભાઈ એનો સ્વભાવ? એસિડિક છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનું દ્રાવણ છે નિસ્યંદિત પાણી, બરાબર છે। તો આછો લીલો પીએચ પેપર પર એનું પરિવર્તન આવે છે પીએચ પેપરની અંદર, અને એનું મૂલ્ય જોવા જઈએ તો 7.0। 7 એટલે કે તટસ્થ દ્રાવણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયાથી ખબર પડી ગઈ હશે કે 1 થી 7ની વચ્ચે જે દ્રાવણનું મૂલ્ય આવે છે 7 એટલે કે 6.9 સુધી જે પણ મૂલ્ય જવાબ આવે છે એ એસિડિક માધ્યમ હોય છે, અને 7 જે જવાબ આવે છે એ તટસ્થ માધ્યમ કહેવામાં આવે છે, અને 7થી વધારે જો જવાબ આવે તો તમને બેઝ માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે।
ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનું દ્રાવણ જે વિનેગરનું દ્રાવણ છે અને વિનેગરના દ્રાવણને પીએચ પેપર પર આપણે રંગ પરિવર્તન જોવા જઈએ તો કેસરી રંગનું પરિવર્તન જોવા મળે છે અને એનું મૂલ્ય પીએચનું મૂલ્ય 2.4 મળે છે 2.4 મળે છે એટલે આપણને ખબર છે કે માધ્યમ કેવો છે, એનો સ્વભાવ કેવો છે, તો એસિડિક સ્વભાવ છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? એસિડિક સ્વભાવ છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 9 નંબરનું દ્રાવણ જે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે. સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણને પીએચ પેપર પર આપણે અવલોકન કરીએ એટલે કે એનો પ્રયોગ કરીએ તો આપણને કેવો રંગ જોવા મળે છે? આછો લીલો રંગ જોવા મળે છે અને એનું પીએચનું મૂલ્ય જે છે 7.4 જોવા મળે છે. 7.0 જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આનું દ્રાવણ જે છે એ તટસ્થ દ્રાવણ કહેવામાં આવે છે. કેવું દ્રાવણ કહેવામાં આવે છે? તટસ્થ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ 10મા નંબરનું દ્રાવણ સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ. સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ એટલે કે પીએચ પેપર પર રંગની વાત કરીએ તો વાદળી રંગનું પરિવર્તન જોવા મળે છે. આશરે પીએચનું મૂલ્ય 10.0 હોય છે એટલે આનું 7 કરતાં વધારે છે એટલે કે આપણે કયું દ્રાવણ કહેવામાં આવે છે? બેઝિક દ્રાવણ કહેવામાં આવે છે. 11મા નંબરનું દ્રાવણ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ આપણે પીએચ પેપર પર એનો પ્રયોગિક કરીએ છીએ તો આપણને મહેંદીનો રંગ એટલે કે મહેંદી કલર જેવો રંગ આપણને જોવા મળે છે અને એનો જે સ્વભાવ છે પીએચનો જે મૂલ્ય મળે છે 8.5 જેટલું મળે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે આ જે માધ્યમ છે એ બેઝિક માધ્યમમાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણે 1 થી 11 દ્રાવણનો પ્રયોગ કર્યો છે તો દરેક દ્રાવણના પીએચનું મૂલ્ય આપણને અલગ અલગ પ્રકારનું જોવા મળ્યું છે. જ્યારે આપણી પાસે નિસ્યંદિત પાણી અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ જે છે એ તટસ્થ દ્રાવણ મળ્યું છે અને NaOHનું દ્રાવણ અને સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ એ આપણને બેઝિક માધ્યમ મળ્યું છે અને બાકીના જે દ્રાવણો જે છે એ એસિડિક માધ્યમમાં મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ નિર્ણય. તો અવલોકન કોટા પરથી આપણને ખબર પડે છે કે આમ પીએચ પેપરનો ઉપયોગથી જુદા જુદા પદાર્થની આશરે પીએચ મેળવી શકીએ છીએ. એટલે કે આશરે એનું મૂલ્ય મળે છે વિદ્યાર્થી મિત્રો. ચોક્કસ મૂલ્યો આપણને મળતા નથી એટલે કે અંદાજિત મૂલ્ય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જ્ઞાન ચકાસણીની અંદર તો જ્ઞાન ચકાસણીની અંદર આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં આપણી પાસે છે નીચેના પ્રશ્નોને 1-2 શબ્દોમાં ઉત્તર લખો. પહેલો જ પ્રશ્ન છે દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો દૂધમાંથી જ્યારે પણ દહીં બને છે ત્યારે લેક્ટિક એસિડ નામનો પદાર્થ ઉત્પન્ન થાય છે. બીજો ક્વેશ્ચન છે ટામેટોમાં કયો એસિડ જોવા મળે છે? તો આપણને ખબર છે ટામેટામાં ઓક્ઝેલિક એસિડ જોવા મળે છે. કયો એસિડ જોવા મળે છે? ઓક્ઝેલિક એસિડ જોવા મળે છે. ત્રીજો ક્વેશ્ચન છે લીંબુના રસમાં કયો એસિડ જોવા મળે છે? તો લીંબુના રસમાં આપણને સાઇટ્રિક એસિડ જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 4. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થતાં કયા પદાર્થ ઉત્પન્ન થાય છે? તો એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પણ પ્રક્રિયા થાય છે તો આપણને ખબર છે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. 5મા નંબરનો વિદ્યાર્થી મિત્રો પદાર્થ છે દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? એટલે કે આપણું જે દાંત છે દાંતની ઉપરનું પડ એટલે કે બહારનું પડ શાનું બનેલું હોય છે? તો આપણને ખબર છે કે દાંતનું ઉપરનું પડ જે છે કેલ્શિયમનું બનેલું હોય છે એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. બીજો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ નીચેના પદાર્થનું રાસાયણિક સૂત્ર લખો. તો પહેલું જ છે વિરંજન પાવડર તો CaOCl2. બીજો ક્વેશ્ચન છે બેકિંગ સોડા NaHCO3. ધોવાનો સોડા N2CO3 એટલે કે NO2CO3. જીપ્સ CaSO4 × 2H2O એટલે કે પાણીના કેટલા અણુઓ છે વિદ્યાર્થી મિત્રો? આની અંદર 2 અણુઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે પ્રયોગ નંબર 7 જે આપણે એસિડિક અને બેઝિક માધ્યમની તપાસ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.